અત્યારે આ સ્ટ્રાઇક અમારી કે જે 29/12/2025 રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરો સર્જરી વિભાગમાં સેવા આપતા રેસિડેન્ટ ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે પેશન્ટના સગા દ્વારા એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તો એને ન્યાય મળે એના માટે અમે આ સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ। અમારી 4 જ માંગણીઓ છે। સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે એને અત્યાર સુધી એફઆઈઆર કરી દેવા છતાં गिरफ्तार કરવામાં આવ્યો નથી, તો એને ગિરફ્તાર કરો। બીજી વસ્તુ એની મીડિયા સમક્ષ લાઈવમાં એની માફી મંગાવો। ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એના દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, તો એને પણ સસ્પેન્ડ કરો। અને ચોથી વસ્તુ આરોપીનું પીએમજેવાય કાર્ડ રદ કરો। અમે આ અત્યારે ખાલી ઓનલી નોન ઇમરજન્સી સેવા બંધ કરી છે। જો અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો 24 કલાકની અંદર એટલે કે આવતીકાલે સવારે 9 વાગ્યાથી અમે ઇમરજન્સી સેવા પણ બંધ કરીશું। ના, એ વાતમાં કાંઈ સાચું નથી। અત્યારે ડોક્ટર દ્વારા પેશન્ટના સગાને કે જે ગુનેગાર છે એને શાંતિથી જે હોસ્પિટલનું ફોર્મેટ હોય એ પ્રમાણે જેને આંગળી ચીંધાડવામાં આવી હતી કે તમે આ રીતે કામ કરો, પણ એ ગુનેગારને સારું ના લાગ્યું અને એને સીધી મારી અને ગાળાગાળી શરૂ કરી દીધી અને એને મારવાનું શરૂ કર્યું। ડોક્ટર ઉપર જ્યારે હોય ત્યારે અવારનવાર આ રીતે ગેરવર્તન જે થાય છે એના અગેન્સ્ટ કોઈ ક્યારે પણ એક્શન લેવાતી નથી। સ્ટ્રાઇક થાય છે પણ કોઈ એનું કઈ પરિણામ આવતું નથી। તો અમારી માંગ છે કે આજે ગેરવર્તન કરે છે એને ગિરફ્તાર કરે, એને માફી મંગાવે પૂરા પબ્લિક સામે, અને એને જે પણ આ બધી યોજના મળે છે સરકારની એ રદ કરવામાં આવે। કે અમે અહીંયા તાત્કાલિક સારવારમાં બધા ડોક્ટર હંમેશા હાજર હોય છે બધી પબ્લિકની સેવા કરવા માટે, અને છતાં આ રીતે ગેરવર્તન થાય છે તો કોઈ ક્યારેય સપોર્ટ નથી કરતા, નથી સરકાર તરફથી ક્યારેય કઈ પગલા લેવાતા ના અગેન્સ્ટ। ઈ જ કહે છે કે આટલું ડિલે થાય છે, જ્યારે આવી રીતે ડોક્ટર હંમેશા દર્દીની સારવાર માટે હંમેશા હાજર હોય છે, છતાં ક્યારેય એક્શન લેવામાં કેમ તાત્કાલિક નથી? જ્યારે સારવાર જોતી હોય ત્યારે તરત એમ કે છે કે તાત્કાલિક સારવાર આપો, ઇમરજન્સી કોને કહેવાય, સારવાર આપો, અને જ્યારે આ રીતનું ડોક્ટર હારે ગેરવર્તન થાય છે તો કેમ ડિલે થાય છે? અમારે આ સ્ટ્રાઇક ચાલુ જ રહેશે। અમારી જ્યાં સુધી ડિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી રેસિડન્ટ ડોક્ટર સ્ટ્રાઇક પર જ રહેશે।